ભાઈ આ પિકઅપ જો સળગીને એટલે કે અંદર સાર ભરેલો છે, બધું સળગીને આખી પિકઅપ સળગીને રાખ થઈ ગઈ। આ કઈની ઘટના છે, કેવી રીતના બની છે, ક્યાં બની છે, તમામ માહિતી આપણે જાણીશું। તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો ખરેખર બહુ દુઃખ સાથે આ કહેવું પડે છે કે ભાઈ આવી ઘટના મેં પહેલી વાર સાંભળી કે ભાઈ અંદર સાર ભરેલી છે અને પિકઅપ સળગી ગઈ। તો એક ઘટના હોઈ શકે કે વીજળીના થાંભલાને અડી હશે કે પછી શું કંઈક અન્ય દુર્ઘટના સાથે આવો બનાવ બન્યો હશે, એ કોઈને ખબર નથી। તો આપણે આ ચેનલની અંદર આપણે જાણીશું। તો મિત્રો સૌથી પહેલાં તો આ ઘટના કઈની છે પહેલાં જાણી લઈએ। મિત્રો આ ઘટના છે ગઈકાલે મધ્યપ્રદેશમાં બની। તો ખરેખર મિત્રો આ વિડીયો જોઈને તમને લાગતું હશે આ કેવું બનાવ બન્યો હશે, કેવી રીતના બન્યો હશે, તો જોઈ લો મિત્રો। આ બનાવ એવી રીતના બન્યો હશે કે જે પિકઅપ ભરવાવાળા એટલે કે જે સભ્ય હશે, ઘરના સભ્ય હશે, પિકઅપ ભર્યા એટલે કે ચાર ભરેલો છે અંદર। જેમ કે તમે જોયો આગળ કે 4 ભરેલો છે અને 4 ફૂલ ભરેલો છે પિકઅપ ગાડીની અંદર। તો જે લોકો પિકઅપ ગાડીમાં 4 ભરવા માટે આવ્યા હતા એ જ દ્વારા એમને સળગાવવામાં આવ્યો, એટલે કે ગલત એટલે કે ભૂલથી સળગી। કેવી રીતના સળગી ગઈ હું તમને જણાવી દઉં કે જે સાર ભરવા માટે મજૂર આવ્યા હતા એ જ ભાઈએ બીડી એટલે કે બીડી પીને પોતાની જગ્યા પર જે બીડી છે અડધી બીડી છે પીધા પછી ફેંકી, એટલે અચાનક જે ત્યાં આગ લાગી, એટલે આગ લાગતાની સાથે મોટી આગ લાગી ગઈ અને સાથે સાથે જે પિકઅપની નીચે પણ ઘણો બધો સાર હતો અને એ અચાનક જ જે પિકઅપમાં આગ લાગી ગઈ અને જે આખી પિકઅપ જે છે સળગી ગઈ। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો આ બનાવ છે ગઈકાલે મધ્યપ્રદેશમાં બન્યો। ખરેખર મિત્રો આ ખૂબ મોટી ઘટના છે। આમને ઉલાવવાની કોશિશ કરી રહ્યા છે ગામ લોકો બધા ભેગા થઈને, પણ ઉલાવવાનું તો નામ જ નથી લેતી। જી હા મિત્રો, આ મોટી દુર્ઘટના છે। અંદાજ માનવામાં આવે તો 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાના સમાચાર આપણને મળ્યા છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત। હું આશા કરું છું તમને બધી જ ખબર પડી ગઈ છે।